વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ડભોઈનો મુખ્ય માર્ગ હાલ પ્રવાસીઓ અને સ્થાનિકો માટે અત્યંત જોખમી બન્યો છે. ડભોઈ શિનોર ચોકડીથી લઈને નાદોદી ભાગોળ સુધીના સ્ટેટ હાઈવે પર લાખોના ખર્ચે લાગેલી સ્ટ્રીટ લાઇટનો વીજ થાંભલો મોતનું આમંત્રણ આપી રહ્યો છે. આ માર્ગ પર અનેક થાંભલાઓની મુખ્ય વીજ પેટીઓ ખુલ્લી હાલતમાં લટકી રહી છે, જેમાંથી જીવંત વીજ વાયરો બહાર દેખાઈ રહ્યા છે. રાજ્ય સરકારે પ્રવાસીઓની સુવિધા માટે કરોડોના ખર્ચે રોડ લાઇટો નાખી છે, પરંતુ ડભોઈ નગરપાલિકા અને સ્ટેટ હાઈવેના અધિકારીઓની ઘોર બેદરકારીને કારણે આ હાઈટેક લાઇટો હવે આશીર્વાદને બદલે ફાંસો બની ગઈ છે. ચોમાસાની ઋતુ નજીક હોવાથી આ ખુલ્લા વાયરોમાં શોર્ટ સર્કિટ થવાનો કે કોઈને જીવલેણ કરંટ લાગવાનો મોટો ભય સેવાઈ રહ્યો છે. મુખ્ય સમસ્યાઓમાં શિનોર ચોકડીથી નાદોદી ભાગોળ વચ્ચે ડઝનથી વધુ થાંભલાઓની પેટીઓના ઢાંકણા ગાયબ છે. આ રોડ પરથી દિવસ રાત હજારો પ્રવાસીઓ અને સ્થાનિક લોકો પસાર થાય છે. કેટલીક જગ્યાએ લાઇટો બંધ છે, તો જ્યાં ચાલુ છે ત્યાં ખુલ્લા વાયરો મોત બનીને ઉભા છે.